હેલો વિદ્યાર્થી મિત્રો, તો જે હાલની અંદર એટલે કે 22/12/2024ની અંદર લેવામાં આવેલી STI એક્ઝામના આપણે આજે પેપર સોલ્યુશન જોશું મિત્રો. તો આપણે ગ્રુપ ડી ની અંદર મિત્રો પહેલો પ્રશ્ન કે ભાઈ કોકણ રેલવે બાબતે પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે? તો તેની અંદર મિત્રો સી આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, તો જે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પૂછવામાં આવેલ છે, તો તેની અંદર શું આવશે? તો તેની અંદર ડી એટલે કે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે આંધ્રપ્રદેશ તે જવાબ આવશે મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, તો પ્રશ્ન નંબર 3 ડુંગર અને ટેકરીઓ બાબતે પૂછવામાં આવેલ છે, તો તેમાં શું આવશે? તો એમાં બી ફક્ત 2 અને 3 ચાસા છે મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, તો તે પાક બાબતે પૂછવામાં આવેલ છે, તો તેની અંદર શું મિત્રો આવશે? તો તેની અંદર ડી 1, 2 અને 3 મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, તો 5 ની અંદર પ્રશ્નનો જવાબ મિત્રો બી આવશે એટલે કે 4, 2, 1 અને 3 મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર સી એટલે કે પ્રશ્ન નંબર 6 નંબર, તો 6 નંબરના પ્રશ્નમાં મિત્રો ટાઈમ ઝોન વિશે પૂછવામાં આવેલું છે, તો તેની અંદર મિત્રો ખાસ જવાબ જોજો મિત્રો, રશિયા આવશે, રશિયા નહીં આવે મિત્રો, ફ્રાન્સ આવશે. ખાસ વસ્તુ યાદ રાખજો મિત્રો કે એની અંદર ફ્રાન્સ આવશે મિત્રો. ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન, તો 7 નંબરનો ટાઈમ ઝોન બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેની અંદર ડી એટલે કે 1 પણ નહીં મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, તો પ્રશ્ન નંબર 8 આપણે ટાઈમ ઝોન બાબતે પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે? તો ડી એટલે કે 75 ડિગ્રી પૂર્વ મિત્રો. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 9 મિત્રો, તો પ્રશ્ન નંબર 9 ની અંદર મિત્રો વિષુવવૃત્ત બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે? તો ડી એટલે કે બંનેમાંથી 1 પણ નહીં મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 એટલે કે વસ્તી ગણતરી બાબતે પૂછવામાં આવેલો છે, તો તેમાં જવાબ આવશે મિત્રો બી એટલે કે ગોવા મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, તો પ્રશ્ન નંબર 11 ની અંદર પશ્ચિમી વિક્ષેપ એટલે કે પવનો બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેમાં જવાબ શું આવશે? તો સી એટલે કે શિયાળામાં તેને કારણે વરસાદ થાય છે અને જે પાકને ફાયદાકારક છે મિત્રો. તો ત્યાર પછી 12મા નંબરનો પ્રશ્ન, તો ભારત સંદર્ભે પૂછવામાં આવેલો છે, તો તેમાં શું આવશે મિત્રો? તો બી એટલે કે ફક્ત 2. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, તો પ્રશ્ન નંબર 13 ની અંદર મિત્રો ભારત સંદર્ભે પૂછવામાં આવેલું છે, તો તેમાં શું આવશે? તો તેની અંદર મિત્રો ફક્ત 1 એટલે કે એ જવાબ આવશે મિત્રો. ત્યાર પછી 14 નંબરનો પ્રશ્ન, તો 14મો નંબરનો પ્રશ્ન નદી બાબતે પૂછવામાં આવેલો છે, તો તેમાં શું આવશે? ડી એટલે કે બંનેમાંથી 1 પણ નહીં. ત્યાર પછી 15 નંબરનો પ્રશ્ન, તો તે ભારતના સરોવરમાંથી પૂછવામાં આવેલો છે, તો તેમાં શું આવશે? તો બી એટલે કે ફક્ત 2. હવે ત્યાર પછી 16 નંબરનો પ્રશ્ન જે ભારતીય આબોહવામાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે? તો ડી એટલે કે બધા જ આવશે મિત્રો. ત્યાર પછી 17 નંબરનો પ્રશ્ન, તો 17મા નંબરનો પ્રશ્ન ગુજરાતની નદી તંત્રમાંથી પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે? તો ડી એટલે કે બંનેમાંથી 1 પણ નહીં મિત્રો. હવે ત્યાર પછી મિત્રો 18 નંબરનો પ્રશ્ન, તો મિત્રો 18 નંબરના પ્રશ્નની અંદર આપણે ઘાટ બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે? તો તેની અંદર એટલે કે સી 1 અને 2 બંને. ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન, તો 19 નંબરના પ્રશ્નની અંદર એટલે કે વૃત્તમાંથી એટલે કે ભારતમાંથી પ્રસાર થતા વૃત્ત બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેની અંદર એ એટલે કે કર્કવૃત્ત આવશે. ત્યાર પછી 20 નંબરનો પ્રશ્ન, તો 20 નંબરના પ્રશ્નની અંદર આપણે જોઈએ તો ભારત બાબતે પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે? ડી બંનેમાંથી 1 પણ નહીં. ત્યાર પછી 21મા નંબરનો પ્રશ્ન જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બાબતે પૂછવામાં આવેલો છે, તો તેમાં શું આવશે? તો ફક્ત 2 એટલે કે બી આવશે. ત્યાર પછી 22 નંબરનો પ્રશ્ન જે નીતિ આયોગ બાબતે પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે મિત્રો? તો તેની અંદર ડી એટલે બંનેમાંથી 1 પણ નહીં મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 23 જે આદિજાતિ બાબતે પૂછવામાં આવેલો છે, એટલે બંધારણમાં જોગવાઈ છે તે બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે મિત્રો. તો તેનો જવાબ શું આવશે? તો ફક્ત 1 એટલે કે એ આવશે મિત્રો. ત્યાર પછી 22 એટલે કે આપણે જોઈએ મિત્રો 24 નંબરનો પ્રશ્ન જે રાષ્ટ્રપતિના વટહુકમ બાબતે પૂછવામાં આવેલો છે, તો તેની અંદર એટલે કે બી ફક્ત 2 આવશે. ત્યાર પછી 25 નંબરનો પ્રશ્ન જે પંચાયતી રાજ બાબતે પૂછવામાં આવેલો છે, તો તેની અંદર એ એટલે કે મિત્રો જવાબ શું આવશે? એ એટલે કે 5 પંચ અને ગ્રામ સભા. ત્યાર પછી 24 નંબરનો પ્રશ્ન જે આપણે ભારતમાં ઉજવાતા તહેવારો બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેમાં જવાબ શું આવશે? તો કે એ એટલે કે તે બધા લણણીના તહેવારો છે મિત્રો.
ત્યાર પછી પ્રશ્ન નંબર 27, જે પ્રશ્ન નંબર 27 છે તે શાને લાગતો છે તો મિત્રો તો માજુલી દ્વીપ બાબતે પ્રશ્ન પૂછાયેલો છે, તો તેની અંદર સી આવશે કે તે આસામમાં આવેલું છે અને તે વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ છે. ત્યાર પછી 28 નંબરનો પ્રશ્ન, જે ગુજરાતના અમદાવાદમાં આવેલી સંસ્થાઓ બાબતે પૂછવામાં આવ્યો છે, તો તેમાં શું આવશે તો બી એટલે કે વિક્રમભાઈ સારા. ત્યાર પછી મિત્રો 29મો પ્રશ્ન, તો તેમાં સ્મૃતિ વન બાબતે પૂછવામાં આવેલ છે, તો તેની અંદર શું આવશે તો 2 એટલે કે જે 2001ના ભૂકંપમાં ભોગ બનેલા લોકોની યાદમાં બનેલું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે મિત્રો. ત્યાર પછી 30 નંબરનો પ્રશ્ન, તો 30 નંબરના પ્રશ્ન દેવી દેવતાઓમાંથી પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે તો એ એટલે કે રાંદલમાં આવશે મિત્રો. ત્યાર પછી 31 નંબરનો પ્રશ્ન, તો તે કવિ બાબતે પૂછવામાં આવેલો છે, ઉપનામ બાબતે, તો તેમાં શું આવશે તો સી આવશે મિત્રો, ગજુભાઈ બધેકા. ત્યાર પછી 32 નંબરનો પ્રશ્ન, તો 32 નંબરનો પ્રશ્ન એટલે કે સિંધુ ઘાટીના સભ્યતામાંથી પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે તો બાંધણી એટલે કે બી આવશે. ત્યાર પછી મિત્રો 38 એટલે કે 33 નંબરનો પ્રશ્ન, જેની અંદર મિત્રો નરસિંહ મહેતા એટલે કે કવિ બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેમાં શું આવશે તો સી ગોપનાથ આવશે. ત્યાર પછી 34 નંબરનો પ્રશ્ન, જે ભાલકા તીર્થ બાબતે પૂછવામાં આવેલો છે, તો તેમાં એ આવશે, શ્રી કૃષ્ણએ ત્યાં પોતાનો જીવ આપ્યો હતો. ત્યાર પછી 35 નંબરનો પ્રશ્ન, તો 35 નંબરનો પ્રશ્ન સબરીમાલા મંદિર વિશે પૂછવામાં આવેલો છે, તો તેમાં શું આવશે તો બી, તે કેરળમાં આવેલું છે અને તેનું ભગવાન અયપ્પાનું મંદિર છે. ત્યાર પછી 36 નંબરનો પ્રશ્ન, જે કાઠિયાવાડ શબ્દ બાબતે પૂછવામાં આવેલો છે, તેમાં સી આવશે, કાઠી લોક સમુદાય. ત્યાર પછી 37મા નંબરનો પ્રશ્ન, જે ચિત્રકળામાંથી પૂછવામાં આવેલો છે, તેમાં શું આવશે બી એટલે કે વેસલા સંપ્રદાય સાથે જોડાયેલી છે મિત્રો. ત્યાર પછી 38 નંબરનો પ્રશ્ન, તો 38મો નંબરનો પ્રશ્ન શાસ્ત્રીય સંગીતમાંથી પૂછવામાં આવેલો છે, તો તેમાં શું આવશે તો બી, એમાં સમયનું કોઈ તત્વ સંલગ્ન નથી મિત્રો. હવે ત્યાર પછી મિત્રો 39મો પ્રશ્ન, તો તે કળામાંથી પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે તો એ એટલે કે પટોળા વણાટ કલા આવશે મિત્રો. ત્યાર પછી 40 નંબરનો પ્રશ્ન, તો તેમાં શું કોઈ પણ સ્થળનું શું પૂછેલું છે, સમથીરનું શું પ્રાચીન નામ પૂછેલું છે, તો તેમાં શું આવશે તો ડી એટલે કે ખંભાત. ત્યાર પછી ગણિતના મિત્રો પ્રશ્ન છે, 2 પ્રશ્ન ગણિતના છે. 41માં શું ચોરસનું વિકર્ણ વિશે પૂછવામાં આવેલું છે, તો તેમાં સી આવશે મિત્રો. ત્યાર પછી સમય બાબતે પ્રશ્ન પૂછાયેલો છે 42 નંબર ગણિતનો, તો તેમાં શું આવશે 24 દિવસ આવશે મિત્રો. હવે ત્યાર પછી મિત્રો 43મો પ્રશ્ન, જે 43મો પ્રશ્ન પદ્મ એટલે કે ભારત રત્ન બાબતે પૂછવામાં આવેલો છે, તો તેમાં શું આવશે એ કર્પૂરી ઠાકોર મિત્રો. ત્યાર પછી 44 નંબરનો પ્રશ્ન, 44મા નંબરનો પ્રશ્ન જે રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર બાબતે પૂછાયેલો છે, તો તેમાં શું આવશે તો સી પાટ એટલે કે પટણા બિહાર આવશે મિત્રો. ત્યાર પછી 45 નંબરનો પ્રશ્ન, તો 45મા નંબરનો પ્રશ્ન જે બાલી જાત્રા વિશે પૂછવામાં આવેલો છે, એટલે વારસાનો પ્રશ્ન, તો તેમાં શું આવશે તો તેમાં બી એટલે કે ઓડિશા આવશે મિત્રો. ત્યાર પછી 46 નંબરનો પ્રશ્ન, જે ક્રાંતિકારી પ્રવૃત્તિમાંથી પૂછવામાં આવેલો છે કે બિરસા મુંડા વિશે પૂછવામાં આવેલું છે, તો તેનો જવાબ શું છે એ. ત્યાર પછી 47મો પ્રશ્ન, જે અમેરિકાની હાલમાં થયેલી ચૂંટણી બાબતે પૂછવામાં આવેલો છે મિત્રો, તો તેની અંદર શું 47માં શું આવશે તો 47ની અંદર એટલે કે સી મતદાર મંડળ. ત્યાર પછી 48મા નંબરનો પ્રશ્ન, તો 48મા નંબરનો પ્રશ્ન આપણે મિત્રો અમેરિકાની ચૂંટણીમાંથી જ પૂછાયેલો છે મિત્રો, એટલે કે કરંટનો પ્રશ્ન છે, તો તેની અંદર શું આવશે તો સી એટલે કે 1 અને 2 બંને આવશે. ત્યાર પછી 49 નંબરનો પ્રશ્ન, તો 49 નંબરનો પ્રશ્ન ભારતની યોજના બાબતે પૂછવામાં આવેલો છે, જેની અંદર શું આવશે તો કે ડી એટલે કે શિક્ષણ. ત્યાર પછી 50 નંબરનો પ્રશ્ન, જે પણ કરંટ એટલે કે નમો ડ્રોન દીદી કાર્યક્રમમાંથી પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે તો સી, તો તેની અંદર સી આવશે મિત્રો. ત્યાર પછી 51 નંબરનો પ્રશ્ન, જે પણ કરંટ બેઝ ઉપરથી છે એટલે કે સ્પેસ એજન્સી બાબતે પૂછવામાં આવેલો છે, તો તેમાં શું આવશે તો તેની અંદર સી એટલે કે પ્રોબા 3 આવશે મિત્રો. હવે ત્યાર પછી 52મા નંબરનો પ્રશ્ન મિત્રો, તો 52મા નંબરનો પ્રશ્ન પણ સ્પેસમાંથી કરંટ બેઝ પૂછવામાં આવેલો છે, તો તેમાં શું આવશે તો એ મિત્રો આવશે. ત્યાર પછી 53 નંબરનો પ્રશ્ન, તો 53મા નંબરનો પ્રશ્નની અંદર મિત્રો વડાપ્રધાન એટલે કે પીએમ ને મળેલા એવોર્ડ બાબતે પૂછવામાં આવેલા છે, તો તેમાં શું આવશે બી એટલે કે ઓર્ડર ઓફ ધ નાઇટ. ત્યાર પછી 54મા નંબરનો પ્રશ્ન મિત્રો, 53 પછી મિત્રો 54મા નંબરનો પ્રશ્ન,
તો તે પણ એક યોજના બાબતે પૂછવામાં આવેલો છે. તો તેની અંદર એ એટલે કે પર્યટન મિત્ર અને પર્યટન દીદી જવાબ આવશે મિત્રો. ત્યાર પછી 55માં નંબરનો પ્રશ્ન જે DRDO માંથી પૂછવામાં આવ્યો છે ટ્રેન બાબતે, તો તેની અંદર શું આવશે? તો એ એટલે કે કવચ આવશે મિત્રો. ત્યાર પછી 56માં નંબરનો પ્રશ્ન તો તે રમતવીરમાંથી એટલે કે તટસ્થ રમતવીરમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો તેની અંદર મિત્રો એ એટલે કે ફક્ત એક આવશે. ત્યાર પછી 57માં નંબરનો પ્રશ્ન મિત્રો તો તે G20 માંથી પૂછવામાં આવેલા છે. તો તેની અંદર શું એ આવશે? ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક જોડાણ. ત્યાર પછી 58માં નંબરનો પ્રશ્ન તો 58માં નંબરનો પ્રશ્ન કરંટ બેઝ એટલે કે કેગ વિશે પૂછવામાં આવેલો છે. તો તેમાં શું આવશે? બી કે સંજય મૂર્તિ. ત્યાર પછી 59માં નંબરના પ્રશ્નની અંદર મિત્રો આપણે ઇકોનોમિક્સમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો તેની અંદર શું આવશે? તો ડી એટલે કે 59માં નંબરના પ્રશ્નની અંદર ડી આવશે એટલે કે બધા. ત્યાર પછી 60 નંબરનો પ્રશ્ન તો 60 નંબરના પ્રશ્નની અંદર તાજેતરમાં જે પરમાણુ નીતિ બાબતે પ્રશ્ન એટલે કે પરમાણુ નીતિ બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તેમાં શું આવશે? સી એટલે કે રશિયા. ત્યાર પછી 61માં નંબરનો પ્રશ્ન મિત્રો તો 61માં નંબરની પ્રશ્નની અંદર મહેસૂલી પદ્ધતિમાંથી એટલે કે જમીન મહેસૂલીમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો તેની અંદર એ આવશે એટલે કે રૈયતવારી. ત્યાર પછી 62માં નંબરનો પ્રશ્ન જે 1857ના વિપ્લવમાંથી પૂછવામાં આવેલો છે. તો તેની અંદર શું આવશે? તો તેની અંદર સી આવશે. ત્યાર પછી 62માં નંબરનો એટલે કે 63માં નંબરનો પ્રશ્ન એટલે કે 56 દુષ્કાળ બાબતે પૂછવામાં આવેલું છે. તો તેની અંદર શું આવશે? તો તેની અંદર ડી આવશે એટલે કે ઉપરોક્તમાંથી એક પણ નહીં. ત્યાર પછી 67માં નંબરનો પ્રશ્ન જે આર્ય સમાજ વિશે પૂછવામાં આવેલો છે. તો તેની અંદર શું આવશે મિત્રો? તો એ ફક્ત એક મિત્રો. ત્યાર પછી 65માં નંબરનો પ્રશ્ન જે આપણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાંથી પૂછવામાં આવેલો છે જે દાદાભાઈ નવરોજી વિશે પૂછવામાં આવેલો છે. તો તેની અંદર જવાબ શું આવશે 65માં? તો ડી બધા મિત્રો. ત્યાર પછી 66માં નંબરનો પ્રશ્ન છે જે શ્યામજી ક્રાંતિકારી પ્રવૃત્તિ એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા વિશે પૂછવામાં આવેલું છે. તો તેની અંદર શું આવશે? તો બધા 1 2 3 બધા મિત્રો. ત્યાર પછી 67માં નંબરનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જે ગાંધીજી બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો તેમાં શું આવશે? તો સી 1 અને 2 બંને. ત્યાર પછી 68માં નંબરનો પ્રશ્ન જે રોલેક એક્ટમાંથી પૂછવામાં આવેલો છે. તો તેની અંદર શું આવશે? એ એટલે કે ફક્ત 1 મિનિટ. ત્યાર પછી 69માં નંબરનો પ્રશ્ન જે આપણે મિત્રો જુનાગઢ એટલે કે જે પાકિસ્તાન સાથે જોડાવાની નીતિ હતી બરાબર તે બાબતે પૂછવામાં આવેલો છે. તો તેની અંદર શું આવશે? તો ડી 1 2 3 એટલે કે બધા મિત્રો. ત્યાર પછી 70માં નંબરનો પ્રશ્ન મિત્રો તો 70માં નંબરનો પ્રશ્ન કેબિનેટ મિશન યોજના બાબતે પૂછવામાં આવેલો છે. તો તેની અંદર મિત્રો જવાબ શું આવશે? તો તેની અંદર મિત્રો જવાબ બધા આવશે મિત્રો એટલે કે ડી આવશે. ખાસ મિત્રો જોજો ડી 1 2 3 બધા જ આવશે મિત્રો. ત્યાર પછી મિત્રો જો આની અંદર તો થોડી ઘણી આપણે શંકા લાગે છે કે કેવી રીતના, જો મેં તમને અહીંયા કારણ પણ દર્શાવેલું છે કે ભારત વિભાજનનો પ્રસ્તાવ રદ કરવામાં આવ્યો તો જે કેબિનેટ મિશનની જોગવાઈ છે અને ભારતને 3 જૂથમાં વિભાજિત કરવાનો હેતુ એવું હતું મિત્રો. એટલે પણ હવે આ પ્રશ્નમાં આપણે કહી શકીએ નહીં. ત્યાર પછી પણ આપણો અંદાજિત પ્રમાણે મિત્રો આપણે ડી આવી શકે 70માં નંબરમાં. ત્યાર પછી 71માં નંબરનો પ્રશ્ન તો 71માં નંબરના પ્રશ્ન આપણે જોઈએ તો પરમાણુ નીતિ અને રાષ્ટ્રીય કટોકટી બાબતે પૂછવામાં આવેલો છે. તો તેની અંદર શું આવશે? ડી એટલે કે મિત્રો સી આવશે 1 અને 2 બંને. ત્યાર પછી 72માં નંબરનો પ્રશ્ન તો જે રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્ણ સ્વરાજના એટલે કે અધિવેશનમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તેની અંદર બી એટલે કે જવાહરલાલ નહેરુ બી આવશે. ત્યાર પછી 73માં નંબરનો પ્રશ્ન તો 73માં નંબરનો પ્રશ્ન મહાત્મા ગાંધી વિશે પૂછવામાં આવેલો છે. તો તેની અંદર શું આવશે? તો તેની અંદર મિત્રો શું આવશે? તો ફક્ત 1 એટલે કે એ આવશે. ત્યાર પછી 74માં નંબરનો પ્રશ્ન તો ત્યાં ક્રાંતિકારી પ્રવૃત્તિ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પૂછવામાં આવેલું છે. તો તેની અંદર શું આવશે? તો ફક્ત 2 એટલે કે બી આવશે. ત્યાર પછી 75માં નંબરનો પ્રશ્ન જે અશોકના શિલાલેખમાંથી પૂછવામાં આવેલો છે. જેની અંદર શું આવશે? તો બધા એટલે કે ડી આવશે. ત્યાર પછી 76 નંબરનો પ્રશ્ન જે આપણે જોઈએ તો આપણે કે વિજ્ઞાનમાંથી કાઢવામાં આવેલો છે. તો તેની અંદર શું આવશે? તો જે તત્વ બાબતે પૂછવામાં આવેલો છે, ધાતુ અથવા તત્વ બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તેની અંદર શું આવશે? બી એટલે કે 1 અને 2 બંને. ત્યાર પછી
77મા નંબરનો પ્રશ્ન, જેમાં આપણે જોઈએ તો બોઇલર બાબતે પ્રશ્ન પૂછવામાં આવે, વિજ્ઞાનનો પ્રશ્ન છે. તો તેની અંદર છે મિત્રો શું આવશે, એટલે કે સાયન્સ એન્ડ ટેક. તેની અંદર સી આવશે કે ઉષ્મા ઉત્પાદનની કાર્યક્ષમતામાં વધારા માટે. ત્યાર પછી 78 નંબરનો પ્રશ્ન, જે 78 નંબરનો પ્રશ્ન છે મિત્રો, તે એલઈડીમાંથી પ્રશ્ન, એટલે એલઈડી બલ્બમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે, જેની અંદર શું આવશે તો સી, એટલે કે 1 અને 2 બંને. ત્યાર પછી મિત્રો 79 નંબરનો પ્રશ્ન છે, તે આપણે સાબુના પરપોટા, એટલે કે સૂર્યપ્રકાશમાંથી પૂછવામાં આવેલો છે, એટલે વિજ્ઞાનમાંથી મિશ્ર પ્રશ્ન છે. એટલે તેની અંદર ખાસ જોજો મિત્રો, તો તેની અંદર બી આવશે, એટલે પ્રકાશનું વ્યતિકરણ આવશે. ત્યાર પછી મિત્રો 80 નંબરનો પ્રશ્ન, જે આપણે સ્માર્ટ સિટી મિશનમાંથી પૂછવામાં આવેલો છે, તો તેમાં શું આવશે બી, એટલે કે આવાસ અને શહેરી બાબતનું મંત્રાલય. ત્યાર પછી 81 નંબરનો પ્રશ્ન, તો 81મા નંબરનો પ્રશ્નની અંદર શું આવશે તો ભારતીય પંચાયતમાંથી પ્રશ્ન પૂછવામાં, એટલે કે પંચાયતી રાજમાંથી પ્રશ્ન પૂછવામાં આવે, તો તેની અંદર ડી, એટલે કે બંનેમાંથી એક પણ નહીં. ત્યાર પછી 82મા નંબરનો પ્રશ્ન, તો 82મા નંબરનો પ્રશ્ન ભારતીય બંધારણ દરજ્જા બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલ છે, તો તેમાં શું આવશે તો એ મિત્રો. ત્યાર પછી 83મા નંબરનો પ્રશ્ન મિત્રો, તો 83મા નંબરનો પ્રશ્ન પણ બંધારણમાંથી પૂછવામાં આવેલો છે, જેની અંદર શું આવશે સી, એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ત્યાર પછી 84મા નંબરનો પ્રશ્ન, જે સંસદીય પ્રણાલી બાબતે પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે તો ડી મિત્રો, એટલે કે કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતો હોય ત્યાં સુધી જ કાર્યરત રહે મિત્રો. ત્યાર પછી 85મા નંબરનો પ્રશ્ન, જે રાજ્ય વિધાનસભા માંથી પૂછવામાં આવેલો છે, તો તેની અંદર મિત્રો શું આવશે તો એ, એટલે કે ફક્ત એક મિત્રો. ત્યાર પછી 86 નંબરનો પ્રશ્ન, જે ઉપરાષ્ટ્રપતિ બાબતે પૂછવામાં આવેલો છે, તેની અંદર શું આવશે એ, એટલે કે ફક્ત એક. ત્યાર પછી 87 નંબરનો પ્રશ્ન, જે રાષ્ટ્રપતિ બાબતે પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે તો ડી, બંનેમાંથી એક પણ નહીં. હવે ત્યાર પછી મિત્રો 88મા નંબરનો પ્રશ્ન, તો 88મા નંબરનો પ્રશ્ન પણ આપણે જોઈએ તો બંધારણ, એટલે કે રાજ્યપાલમાંથી પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે તો ડી, બંનેમાંથી એક પણ નહીં. ત્યાર પછી 89 નંબરનો પ્રશ્ન, તો તે રાષ્ટ્રીય કટોકટીમાંથી પૂછવામાં આવ્યો છે, એટલે બંધારણીય સુધારા બાબતે પૂછવામાં આવેલો છે મિત્રો. તો તેની અંદર શું આવશે તો કે એ, એટલે કે ફક્ત એક મિત્રો. ત્યાર પછી 90 નંબરનો પ્રશ્ન, તો 90 નંબરનો પ્રશ્ન બંધારણના મૂળભૂત માળખામાંથી પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે તો તેની અંદર મિત્રો બંનેમાંથી એક પણ નહીં મિત્રો. ત્યાર પછી 91 નંબરનો પ્રશ્ન, તો 91 નંબરના ભારતના રાષ્ટ્રપતિ બાબતે પૂછવામાં આવેલું છે, જેની અંદર શું આવશે જવાબ મિત્રો તો ફક્ત બે, એટલે કે બી આવશે. ત્યાર પછી 92 નંબરનો પ્રશ્ન, તો 92 નંબરનો પ્રશ્ન પણ બંધારણમાંથી પૂછવામાં આવેલો છે, તો તેની અંદર જવાબ શું મિત્રો આવશે તો ડી, એટલે કે બંનેમાંથી એક પણ નહીં. ત્યાર પછી 93 નંબરનો પ્રશ્ન, તો આ 93 નંબરનો પ્રશ્ન અવિશ્વાસની દરખાસ્ત બાબતે પૂછવામાં આવેલો છે, એટલે કે બંધારણનો પ્રશ્ન છે, તો તેની અંદર ડી, એટલે કે બંનેમાંથી એક પણ નહીં. ત્યાર પછી 94 નંબરનો પ્રશ્ન, તો 94મા નંબરનો પ્રશ્ન રાજ્યની વિધાન પરિષદ બાબતે પૂછવામાં આવેલો છે, તો તેની અંદર મિત્રો શું આવશે તો તેની અંદર ડી, એટલે બંનેમાંથી એક પણ નહીં. મિત્રો આપણે અહીંયા કારણ પણ દર્શાવ્યા છે. હવે ત્યાર પછી 95મા નંબરનો પ્રશ્ન, તો દેશના પીએમ માંથી પ્રશ્ન, એટલે કે વડાપ્રધાનમાંથી જે પદ ગ્રહણ કરે તે બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે મિત્રો તો બંનેમાંથી એક પણ નહીં, જે આપણે અહીંયા બાજુમાં કારણ પણ દર્શાવેલું છે મિત્રો, જોઈ લેજો મિત્રો 95 નંબરનો પ્રશ્ન. હવે ત્યાર પછી 96મા નંબરનો પ્રશ્ન, તો 96મા નંબરના પ્રશ્નની અંદર મિત્રો સંસદીય શાસન પ્રણાલી બાબતે પૂછવામાં આવેલો છે, તો આપણે અહીંયા કારણ પણ દર્શાવેલું છે, તો તેની અંદર જવાબ શું આવશે તો એ, એટલે કે ફક્ત એક મિત્રો. ત્યાર પછી 97મા નંબરનો પ્રશ્ન, જે રાષ્ટ્રપતિ શાસનમાંથી પૂછવા, એટલે બંધારણનો પ્રશ્ન છે, તો તેની અંદર શું આવશે તો બી, ફક્ત બે મિત્રો. ત્યાર પછી 98મા નંબરનો પ્રશ્ન, જેની અંદર આપણે સંસદમાંથી, ભારતની સંસદમાંથી પૂછવામાં આવ્યું છે, તો તેની અંદર શું આવશે ફક્ત બે મિત્રો. હવે ત્યાર પછી 99મા નંબરનો પ્રશ્ન, જે આપણે સુપ્રીમ કોર્ટમાંથી પૂછવા, એટલે કે જે રાષ્ટ્રપતિ શાસન બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, જેની અંદર શું આવશે તો કે ડી, કે બંનેમાંથી એક પણ નહીં મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 100, તો 100 નંબરના પ્રશ્ન ભારતના બંધારણમાંથી પૂછવામાં આવે છે, તો તેની અંદર શું આવશે ડી, બંનેમાંથી એક પણ નહીં. ત્યાર પછી 101 નંબરનો પ્રશ્ન, જે આપણે પૂછવામાં આવેલું છે કે પુસ્તકાલય કે પ્રવૃત્તિના પિતામાં, તો અહીંયા મિત્રો ખાસ નોંધ લેજો
કે અહીંયા 101માં મિત્રો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા આવશે મિત્રો, એટલે કે અહીંયા જવાબ બનશે એ, નોટ કે ડી મિત્રો, એ બનશે, ખાસ ધ્યાન રાખજો જવાબ. ત્યાર પછી 102 ની અંદર જૈન ધર્મ બાબતે પૂછવામાં આવેલું છે, તો તેની અંદર જવાબ મિત્રો આવશે કે તેની અંદર જવાબ આવશે ફક્ત એક મિત્રો, એટલે કે એ. ત્યાર પછી 103 ની અંદર મિત્રો 103 ની અંદર મિત્રો આપણે સમ્રાટ અશોકના શિલ્પમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તેની અંદર મિત્રો જવાબ શું આવશે? ફક્ત 2, એટલે કે બી મિત્રો જવાબ આવશે. ત્યાર પછી 104 નંબરનો પ્રશ્ન, તો 104 નંબરનો પ્રશ્ન ગાંધાર શિલ્પકળામાંથી વારસામાંથી પૂછવામાં આવેલો છે, તો તેની અંદર જવાબ શું આવશે? તો ફક્ત 1, શું આવશે? એ, એટલે ફક્ત 1. ત્યાર પછી 105 નંબરનો એટલે કે પ્રશ્ન, એની અંદર ભારતીય ભીંતકળાઓ ચિત્ર વિશે પ્રશ્ન પૂછવા, એટલે કે ભીંત ચિત્રો વિશે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેની અંદર મિત્રો શું આવશે? તો સી, 1 અને 2 બંને. ત્યાર પછી 106 નંબરનો પ્રશ્ન જે ગુજરાતી સાહિત્યમાંથી પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે? ડી, બંનેમાંથી એક પણ નહીં મિત્રો. ત્યાર પછી 107 નંબરનો પ્રશ્ન, તો 107 નંબરનો પ્રશ્ન કૌટિલ્ય દ્વારા જે લખેલું અર્થશાસ્ત્ર છે તેમાંથી પૂછવામાં આવેલો છે, તો તેમાં જવાબ શું આવશે? તો કે એ, એટલે કે ફક્ત 1. ત્યાર પછી 108 નંબરનો પ્રશ્ન જે વારલી ચિત્રકલાઓ એટલે વારસામાંથી પૂછવામાં આવેલો છે ગુજરાતમાંથી, તો તેનો જવાબ શું આવશે? તો ફક્ત તેની અંદર એ. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન પણ કહી ન શકાય કે એ જવાબ આવે કે સી જવાબ, એટલે અહીંયા બંનેમાંથી કોઈ પણ જવાબ આવી શકે મિત્રો. ત્યાર પછી 108 ની અંદર 108માં પછી વારલી ચિત્રકલા જોઈ. ત્યાર પછી 109 એટલે કે કાકા સાહેબ કાલેલકર વિશે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તે 109 ની અંદર એ, એટલે ફક્ત 1. ત્યાર પછી 110 એટલે કે સાહિત્ય કવિનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું મિત્રો આવશે? તો તેની અંદર ડી, બંનેમાંથી એક પણ નહીં મિત્રો. જે આપણે અહીંયા કારણ પણ દર્શાવેલું છે કે ભાઈ સૌરાષ્ટ્રની રસધારા છે તે નવલકથા નથી, લોકગીત છે. ત્યાર પછી સિંધુડો છે એ નવલકથા નથી અને કાવ્ય સંગ્રહ છે. ત્યાર પછી 111, તો 111 ની અંદર મિત્રો આપણે સિંધુ ઘાટીમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે મિત્રો? તો 111 ની અંદર મિત્રો ડી આવશે, એટલે કે બધા આવશે. ત્યાર પછી 112 નંબરનો પ્રશ્ન, તો 112 નંબરનો પ્રશ્ન સિંધુ ઘાટીમાંથી પૂછવામાં આવેલો છે, તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા ડી આવશે મિત્રો. કયો જવાબ આવશે? 112માં મિત્રો ડી આવશે, બંનેમાંથી એક પણ નહીં. ત્યાર પછી 113 જે ગૌતમ બુદ્ધના જીવન વિશે પૂછવામાં આવેલો છે, તો તેની અંદર મિત્રો શું આવશે? સી, 1 અને 2 બંને. ત્યાર પછી 114માં નંબરનો પ્રશ્ન જે અશોકના શિલાલેખમાંથી પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે? એ મિત્રો. ત્યાર પછી 115માં નંબરનો પ્રશ્ન જે ગુજરાતમાં જે રાજવંશોનું શાસન હતું તેમાંથી કાલક્રમ વિશે પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે? તો ડી, એટલે કે મૌર્ય, ઇન્ડો ગ્રીક, શક અને હુણ. ત્યાર પછી 116, તો 116 ની અંદર અજંતાની ગુફા બાબતે પૂછવામાં આવેલું છે, તો તેનો જવાબ શું આવશે? સી, 1 અને 2 બંને. ત્યાર પછી 117 નંબરના પ્રશ્નની અંદર મિત્રો આપણે 117માં નંબરની અંદર પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેમાં શું આવશે? તો બી, એટલે કે પુલિકેશ, એટલે કે પુલિકેશ બીજો, એટલે કે પલ્લવ વંશમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ત્યાર પછી 118માંથી વાસ્તુપાલ અને તેજપાલ વિશે પૂછવામાં આવેલું છે, તો તેમાં શું આવશે? ડી, બધા જ મિત્રો. ત્યાર પછી 119માં નંબરનો પ્રશ્ન, તો તેની અંદર સુરત બાબતે પૂછવામાં આવેલું છે, તો તેની અંદર ફક્ત 2, એટલે કે બી આવશે મિત્રો. ત્યાર પછી 120 નંબરનો પ્રશ્ન જે અંગ્રેજોમાંથી એટલે કે પોર્ટુગલ્સો ફિરેંગી એટલે પોર્ટુગલ્સમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેની અંદર મિત્રો શું આવશે? ફક્ત 1, એટલે કે એ આવશે. ત્યાર પછી 121માં નંબરનો પ્રશ્ન જે આપણે જોઈએ તો જીસેટ એટલે કે સેટેલાઇટ ઉપગ્રહમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે? ફક્ત 2, એટલે કે બી મિત્રો આવશે. ત્યાર પછી 122માં નંબરનો પ્રશ્ન, તો 122માં નંબરનો જાહેર હિસાબ સમિતિમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો, તેમાં શું આવશે? એ, એટલે કે કેસી વેણુગોપાલ આવશે. પછી 123માં નંબરનો પ્રશ્ન જે આપણે રમતગમતનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેની અંદર એ, એટલે કે ચીન આવશે. ત્યાર પછી 124માં નંબરના પ્રશ્નોની અંદર મિત્રો પુરસ્કારમાંથી પ્રશ્ન એટલે કે પદ્મભૂષણમાંથી પૂછવામાં આવ્યો, તેની અંદર શું આવશે? તો કે સી, ડોક્ટર તેજસ પટેલ. ત્યાર પછી 125માં નંબરનો પ્રશ્ન એટલે કે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેની અંદર શું આવશે? સી, 1 અને 2 બંને. ત્યાર પછી મિત્રો કરંટનો પ્રશ્ન છે 124 નંબરનો
કરતારપુર સાહિબ કોરિડોરમાંથી પૂછવામાં આવતો તેમાં શું આવશે મિત્રો? તો ફક્ત 1 એટલે કે એ મિત્રો. ત્યાર પછી 127માં નંબરનો પ્રશ્ન. તો 127માં નંબરનો પ્રશ્ન એટલે કે દેશી ગાયનો રાજમાતાનો દરજ્જો આપેલો છે એટલે કરંટ પ્રશ્ન છે. તો તેની અંદરથી ડી એટલે કે મહારાષ્ટ્ર આવશે. ત્યાર પછી મિત્રો 128 નંબરનો પ્રશ્ન ગ્રીન વર્લ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડમાંથી પૂછવામાં એટલે 2024ના એવોર્ડમાંથી પૂછવામાં આવેલો છે. તો તેમાં શું આવશે? બી એટલે કે કોક ઇન્ડિયા લિમિટેડ. ત્યાર પછી 129 નંબરનો પ્રશ્ન જે આપણે ક્રિકેટ રમતગમતમાંથી પૂછવામાં આવેલો છે. તો તેની અંદર સી પર્થ આવશે. ત્યાર પછી 130 નંબરનો પ્રશ્ન જે ઇકોનોમિક્સનો પ્રશ્ન છે. તો એની અંદર ફક્ત 1 એટલે કે એ આવશે. ત્યાર પછી 131માં નંબરનો પ્રશ્ન જે અંગ્રેજી શાસનમાંથી પૂછવામાં આવેલો છે. તો તેની અંદર શું મિત્રો આવશે? તો તેની અંદર મિત્રો ડી એટલે કે બંનેમાંથી એક પણ નહીં. હવે મિત્રો 131 બાદ 132 નંબરનો પ્રશ્ન. તો 132માં નંબરના પ્રશ્નની અંદર મિત્રો જે આપણે મિશન છે બરાબર MIDH એમાંથી પ્રશ્ન પૂછવામાં એટલે કરંટ બેઝ પ્રશ્ન છે. જેમાંથી શું સી જવાબ શું આવશે? 132નો સી 1 અને એટલે કે ફક્ત 1 અને 2 મિત્રો. ત્યાર પછી 133માં નંબરનો પ્રશ્ન. તો 133માં નંબરનો પ્રશ્ન પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો પૂછવામાં આવેલો છે. તો તેમાં શું આવશે? બધા એટલે કે ડી. 144માં નંબરનો પ્રશ્ન. તો 144માં નંબરનો પ્રશ્ન મિત્રો જાહેર ક્ષેત્ર બાબતે પૂછવામાં આવેલો છે. તો તેમાં શું આવશે મિત્રો? તો વસ્તી વિસ્ફોટક આવશે. નિયંત્રણ એટલે ડી આવશે. 135 નંબરનો પ્રશ્ન. તો 135માં નંબરનો પ્રશ્નની અંદર શું આવશે? ખાનગીકરણ બાબતે પૂછવામાં આવેલો છે 1991ના જે સુધારા બાબતે અર્થશાસ્ત્રનો. તો તેની અંદર મિત્રો ડી એટલે કે પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો કરવો મિત્રો. તો 136 નંબરનો પ્રશ્ન આ મિત્રો જીએસટીમાંથી પૂછવામાં આવેલો છે. તો તેમાં શું આવશે? ડી. જીએસટી કાઉન્સિલ રાજ્યો વચ્ચે સંકલન કરતી નથી. તે જવાબ આવશે મિત્રો. ત્યાર પછી 137માં નંબરનો જાહેર ક્ષેત્રના સાહસોમાંથી પૂછવામાં આવેલો છે. તો તેની અંદર શું આવશે? તો બી એટલે કે ફક્ત 2 સાહસો નથી. ત્યાર પછી 138 નંબરનો મુંબઈ યોજનામાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન જેનો જવાબ શું આવશે? એટલે કે સી 1 અને 2 બંને. ત્યાર પછી 139માં નંબરનો પ્રશ્ન હરિત ક્રાંતિમાંથી પૂછવામાં આવેલો છે. તેમાં શું આવશે? એ એટલે કે ફક્ત 1 મિત્રો. ત્યાર પછી 140 નંબરનો પ્રશ્ન મિત્રો. તો 140માં નંબર RBIમાંથી એટલે કે ભારતીય ચલણમાંથી પૂછવામાં આવેલો છે. તો તેમાં શું આવશે? ડી બંનેમાંથી એક પણ નહીં. ત્યાર પછી 141માં એટલે કે NIDM નું પૂરું નામ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિઝાઇન મેનેજમેન્ટ. એટલે ત્યાર પછી 142માં નંબરનો પ્રશ્ન 41 પછી 42 નંબરનો. તો GPS બાબતે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો તેમાં શું આવશે? તો બી ત્રિપક્ષીય એટલે કે. ત્યાર પછી 143માં રિમોટ સેન્સિંગ બાબતે પૂછવામાં આવેલો છે ડિફેન્સમાંથી. તો તેમાં શું આવશે? સી 1 અને 2 બંને. ત્યાર પછી 144માં વૈજ્ઞાનિક એટલે કે જગદીશચંદ્ર બોઝ વિશે પૂછવામાં આવેલું છે. તો તેમાં મિત્રો ખાસ જોજો મિત્રો અહીંયા સી આવશે. 1 અને 2 બંને મિત્રો સી આવશે. ખાસ વસ્તુ 144માં સી આવશે. ત્યાર પછી 145ની અંદર મિત્રો જે હરિયાળી ક્રાંતિના પિતા છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો અહીંયા સી આવશે. ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી અને રોગ પ્રતિકારક જાતોને વિકસાવવી મિત્રો. તો ત્યાર પછી 146માં આધાર કાર્ડનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો તેની અંદર મિત્રો શું આવશે? તો ફક્ત 2 આવશે. કેમ કે આધાર કાર્ડ આપણે પરીક્ષામાં લઈ ગયા મિત્રો તો તેમાં જોઈએ નંબર જોઈએ તો જ ખબર પડી જાય કે અહીંયા 12 જ હોય. હવે ત્યાર પછી મિત્રો 147માં નંબરનો પ્રશ્ન. તો તે પણ આપણે તેની અંદર શું આવશે? તો બી એટલે કે ફક્ત 2. ત્યાર પછી 138માં નંબરનો પ્રશ્ન. તો એની અંદર મિત્રો શું આવશે? મીના રોગમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો વિજ્ઞાનનો પ્રશ્ન છે તેમાંથી બી એટલે કે પારો આવશે. ત્યાર પછી 149 નંબરનો પ્રશ્ન. તો તે આત્મનિર્ભર પહેલ બાબતે એટલે કે કોમ્પ્યુટરમાંથી પ્રશ્ન પૂછવામાં આવે. એટલે કે કોમ્પ્યુટર ટેકનોલોજીમાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાંથી પૂછવામાં આવે પરમ કોમ્પ્યુટરમાંથી. તો તેનો સી જવાબ આવશે. ત્યાર પછી 150 નંબરનો પ્રશ્ન. તો એમાં શું આવશે? સાયબર નીતિમાંથી પ્રશ્ન સુરક્ષા નીતિમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો તેનામાં શું જવાબ આવશે? એ ઇન્ડિયન એટલે કે CERT ઇન. ત્યાર પછી 151 નંબરનો પ્રશ્ન જે કોમ્પ્યુટરનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો તેમાં શું આવશે? તો તેમાં સી આવશે. સિડેક્સ મિત્રો સી આવશે. ત્યાર પછી 132 એટલે કે 152માં નંબરનો પ્રશ્ન. તો તે અહીંયા પર્યાવરણ બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો તેમાં અહીંયા શું આવશે? જવાબ સી એટલે કે 1 અને 2 બંને. ત્યાર પછી મિત્રો 153માં નંબરનો પ્રશ્ન જે જળવાયુ પરિવર્તન બાબતે પૂછવામાં આવેલો છે. તો તેમાં જવાબ શું આવશે? તો કોઈ સી રાષ્ટ્રીય ઇલેક્ટ્રોન એટલે કે સી જવાબ આવશે. ત્યાર પછી
154માં નંબરનો પ્રશ્ન જે આપણે મિત્રો જોઈએ છે 154માં નંબરનો પ્રશ્ન એટલે કે જે શેમાંથી પૂછવામાં આવેલો છે, જે પર્યાવરણમાંથી પૂછવામાં આવેલું છે, આયન સાયન્સ બાબતે, બરાબર, એટલે કે સી આવશે. ત્યાર પછી 155માં નંબરનો પ્રશ્ન, તો તે પણ પર્યાવરણમાંથી પૂછવામાં આવે છે, એટલે કે ઇન્ડિયા ગ્રીન ક્રેડિટમાંથી પૂછવામાં કાર્યક્રમમાંથી પૂછવામાં આવેલું છે. તેનો જવાબ શું આવશે? બી. ત્યાર પછી 156 નંબરનો પ્રશ્ન જે વંદે ભારત એક્સપ્રેસમાંથી પૂછવામાં આવે છે, તો જવાબ શું હશે? બી, એટલે કે ફક્ત 2. પછી 157માં નંબરનો પ્રશ્ન જે આપણે ડીજી યાત્રા, બરાબર છે, તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે, જેનો જવાબ શું હશે? એ, બાયોમેટ્રિક મદદની ચહેરાની ઓળખ કરવા બાબતે. 158માં નંબરનો પ્રશ્ન મિત્રો, તો 158 નંબરનો પ્રશ્ન એટલે કે ગગનમાંથી પૂછવામાં આવે, ઉપગ્રહમાંથી પૂછવામાં આવ્યો, તેમાં શું આવશે? તો ફક્ત 1 અને 2 આવશે મિત્રો, એ જવાબ આવશે. ત્યાર પછી 159 નંબરનો પ્રશ્ન, તો તેમાં એ આવશે મિત્રો, ફિશિંગ બાબતે. ત્યાર પછી 160 નંબરનો પ્રશ્ન, તો તેની અંદર મિત્રો આપણે ભૂગોળનો પ્રશ્ન છે, તો તેની અંદર મિત્રો ડી એટલે કે બધા જ આવશે મિત્રો. ત્યાર પછી 161 નંબરનો પ્રશ્ન એટલે કે ગણિતનો પ્રશ્ન, ઉંમર આધારિત પ્રશ્ન છે, તો તેની અંદર મિત્રો ડી આવશે. 161માં ડી એટલે કે 36 વર્ષ આવશે. ત્યાર પછી 162 નંબરનો પ્રશ્ન, એ પણ આપણે ગણિતનો જ છે મિત્રો, તો એમાં ડી 71 આવશે. ત્યાર પછી 163 નંબરનો પ્રશ્ન, તો તેમાં શું આવશે? સી આવશે, એટલે કે સાંજે 9 વાગે. ત્યાર પછી 164 નંબરનો પ્રશ્ન, તો તેમાં શું આવશે? તો તેમાં આવશે બી, 11. 165 નંબરનો પ્રશ્ન, તો તેની અંદર શું આવશે? તો સી, 1024x. ત્યાર પછી 167 નંબરનો પ્રશ્ન ગણિતનો છે, તો તેની અંદર સી એટલે કે 4% ખોટ. ત્યાર પછી 167 નંબરનો પ્રશ્ન છે, તો તેની અંદર શું આવશે? તો તેની અંદર ડી એટલે કે 300, એટલે કે સોરી મિત્રો, ડી એટલે 3000 આવશે. ત્યાર પછી 168માં નંબરનો પ્રશ્ન, તો ઉંમર આધારિત એટલે કે ક્રમ કઠોર એટલે કે ઊંચાઈનો ક્રમ ચડતા ક્રમમાં ગોઠવવાના છે મિત્રો, તો એમાં શું આવશે? તો એમાં બી આવશે, રાહુલ, અમિત, અજય અને રોહિત. ત્યાર પછી 169માં નંબરનો પ્રશ્ન છે, તો તેમાં શું આવશે? ડી એટલે કે 2. ત્યાર પછી 170માં નંબરનો પ્રશ્ન છે, જે ગણિતનો છે, તેમાં શું આવશે? એ 8 કિમી કલાક. ત્યાર પછી 171માં નંબરનો પ્રશ્ન છે, જે કેનો છે? ગણિતનો છે મિત્રો, તો તેની અંદર શું આવશે? સી, 55. ત્યાર પછી 172 નંબરનો પ્રશ્ન છે, તો તેમાં શું આવશે? તો એ એટલે કે 12. ત્યાર પછી 173 થી લઈ અને 175 જે કોષ્ટક આપેલું છે, તેમાંથી તમારે પ્રશ્નના જવાબ આપવાના હતા. તો 173માં નંબરનો પ્રશ્નની અંદર શું આવશે? તો બી એટલે કે 15. 177માં નંબરનો પ્રશ્નની અંદર શું આવશે મિત્રો? તો તેની અંદર સી એટલે કે PQRTS. ત્યાર પછી 175માં નંબરની પ્રશ્નની અંદર શું છે? તો તેની અંદર જવાબ આવશે ડી એટલે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ત્યાર પછી 77 થી 77 નંબરના જે પ્રશ્ન છે, તેનો જવાબ આપવાનો હતો મિત્રો, એટલે કે એક લીટી આપેલી હતી શ્રેણી, એમાંથી તમે જવાબ આપવાનો હતા. 177માં નંબરના પ્રશ્નમાં બી એટલે કે 2 આવશે. 177, તો 177માં શું આવશે મિત્રો? તો એ એટલે કે કે આવશે, એ એટલે કે આવશે. ત્યાર પછી 178માં નંબરનો પ્રશ્નની અંદર સી આવશે મિત્રો. ત્યાર પછી 179 નંબરના પ્રશ્નની અંદર સી એટલે કે 571. ત્યાર પછી 180 નંબરના પ્રશ્નની અંદર મિત્રો શું આવશે? તો બી એટલે કે 7.5 દિવસ. ત્યાર પછી 181મો નંબરનો પ્રશ્ન જીએસટીમાંથી પૂછવામાં આવેલો હતો, તેમાં શું આવશે? તો કે એ, ફક્ત 1. ત્યાર પછી 182માં નંબરનો જે પ્રશ્ન છે, માછીમારી સંદર્ભે પૂછવામાં આવેલો હતો, તો તેની અંદર શું આવશે? તો તેની અંદરથી ડી એટલે એક પણ નહીં. ત્યાર પછી 183માં નંબરનો પ્રશ્ન મિત્રો જે ધોલેરામાંથી પૂછવામાં આવેલો હતો, તો તેમાં શું આવશે? તો સી એટલે કે 1 અને 2 બંને. ત્યાર પછી 184માં નંબરનો પ્રશ્ન એટલે કે ઈ નામ એટલે કે રાષ્ટ્રીય કૃષિ બજારમાંથી પૂછવામાં આવ્યો, તેમાં શું આવશે? તો સી 1 અને 2 બંને. ત્યાર પછી મિત્રો 185માં નંબરનો પ્રશ્ન જે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ઓર્ગોનોમિકમાંથી પૂછવામાં આવેલો હતો, તો તેમાં એ એટલે કે લક્ષદ્વીપ આવશે. ત્યાર પછી 186માં નંબરનો પ્રશ્ન જે એક ઇન્ડેક્સમાંથી પૂછવામાં આવ્યો હતો, તેમાં શું આવશે? બી એટલે કે ગુજરાત આવશે. તો મિત્રો 186 પછી 187માં નંબરનો પ્રશ્ન જે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાંથી પૂછવામાં આવ્યો, તેની અંદર શું આવશે? સી એટલે 1 અને 2 બંને. ત્યાર પછી 178 નંબરનો પ્રશ્ન છે, તો તેની અંદર શું આવશે? ઉપરોક્ત તમામ જીએસટીનો પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછી 189 નંબરનો પ્રશ્ન છે, ઇકોનોમિક્સમાંથી પૂછવામાં આવેલો હતો, તેની અંદર મિત્રો સી એટલે કે ફક્ત 1 અને 2.
ત્યાર પછી 190 નંબરનો પ્રશ્ન છે જે રાષ્ટ્ર આવક બાબતે પૂછવામાં આવ્યો, તેમાં એ એટલે કે દાદાભાઈ નવરોજી. ત્યાર પછી 191 નંબરનો પ્રશ્ન છે જેની અંદર મિત્રો શું આવશે? ડી એટલે કે ઊંચી રોજગારી મિત્રો. 192 નંબરનો પ્રશ્ન તો તે કૃષિમાંથી પૂછવામાં આવેલો હતો, તો તેમાં શું આવશે મિત્રો? તો બી 48.9%. ત્યાર પછી 193 નંબરનો પ્રશ્ન તો એમાં શું આવશે મિત્રો? તો 1 અને 2 બંને એટલે કે સી. ત્યાર પછી 194 નંબરનો પ્રશ્ન તો તેની અંદર શું આવશે? તો તેની અંદર જાહેર સાહસોના ક્ષેત્રમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો હતો, તેમાં શું આવશે? તો એ એટલે કે ફક્ત 1 અને 2. ત્યાર પછી 195 નંબરનો પ્રશ્ન જે મુદ્રાનું પૂરું નામ પૂછવામાં આવેલું હતું, તો તેની અંદર શું આવશે? એ આવશે મિત્રો. ત્યાર પછી 196 નંબરનો પ્રશ્ન જે આવરણ બાબતે એટલે કે ભૂમિની અંદર આવેલા આવરણ બાબતે પૂછાયેલો હતો, તેમાં એ આવશે મિત્રો. ત્યાર પછી 197 નંબરનો પ્રશ્ન તો તેની અંદર શું આવશે? તો તેની અંદર જ્વાળામુખી બાબતે પૂછાયેલો હતો, તો તેની અંદર બી આવશે. ત્યાર પછી 198 નંબરનો પ્રશ્ન જે ધૂળ કણોમાંથી પૂછવામાં આવેલો હતો, તેની અંદર શું જવાબ આવશે? તો એ એટલે કે એના બહાર વાતણીઓ જલ બાષ્પનું ઘનીભવન થાય છે. ત્યાર પછી 199 નંબરનો પ્રશ્ન તો 199 નંબરના પ્રશ્નની અંદર શું આવશે મિત્રો? તો 199 નંબરનો પ્રશ્ન છે, તો તેની અંદર મિત્રો સી એટલે કે આ પ્રક્રિયા છે જે આ એ પ્રક્રિયા છે જેમાં ઉર્જાનું હસ્તાંતર વાયુ અને જળ વચ્ચે થાય છે મિત્રો. ત્યાર પછી 200 નંબરનો પ્રશ્ન તો એની અંદર મિત્રો શું આવશે જવાબ? અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, જવાબ આવશે બી મિત્રો. કયું આવશે? બી. પ્રતિ ચક્રવાતના કેન્દ્રનું હલકું વાયુ દબાણ રહે છે, એ ખોટું છે મિત્રો, ત્યાં ભારે દબાણ હોય છે. તો હવે મિત્રો આજે આપણે જે આ સંપૂર્ણપણે 200 માર્કનું જે પેપર લેવામાં આવેલું હતું STI નું, તે સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું મિત્રો. તો હવે મિત્રો હું તમને એટલું જ કહીશ કે મારા અંદાજિત પ્રમાણે આવું પેપરનું સોલ્યુશન આપેલું છે. જો હજી મિત્રો આન્સર કી આવશે, પ્રોવિઝનલ આન્સર કી આવશે એટલે ઘણા પ્રશ્નોનો જવાબ ફરશે. ત્યાર પછી પ્રોવિઝનલ આન્સર કી ત્યાર પછી જે એટલે કે ઓફિશિયલ આન્સર કી આવશે, ત્યાર પછી અને ફાઇનલ આન્સર કી આવશે. ત્યાર પછી તમામ પ્રશ્નોના જવાબ જે હશે માન્ય ફાઇનલ આન્સર કી, તેના પ્રમાણે જોશું. આ તો મિત્રો